તો સવારથી અમે બધા એ જ ભાગા દોડીમાં હતા. ખાધે પીધે માણસો સુખી હોવા જોઈએ, બરોબર ને મંજુબેન? એમ દૂધ પી લેતા હોય તો હું જોઈશ. શોભાએ બનાવી છે કંઈક આવી રીતના શુભ વિવાહની રંગોળી, કારણ કે આજે છે ભાઈ રૂક્ષ્મણી વિવાહ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી 2:30 વાગ્યે સ્ટાર્ટ. અને ભાઈ 2:30 વાગ્યાથી હું એટલા માટે સ્ટાર્ટ કરું છું કારણ કે ભાઈ સવારથી મારું શેડ્યુલ એટલું બિઝી હતું ને કે ભાઈ એક સેકન્ડનો ટાઈમ નહોતો, કારણ કે આજે અમારે જગદીશ દાદાની ઓફિસનું ઓપનિંગ હતું. તો સવારથી અમે બધા એ જ ભાગા દોડીમાં હતા. સવારમાં 6 વાગ્યામાં ઉઠીને સૌથી પહેલા તો હું ગયો ફૂલ માર્કેટ. ત્યાંથી ભાઈ જે કંઈ પણ હાર ને એવું બધું કાંઈ લાવવાનું હતું, જેટલા ફૂલ બૂલ બધું લાવવાનું હતું બધું જ લઈ આવ્યો. પછી ત્યાંથી ગયો અવધની મીઠાઈ લેવા માટે, કારણ કે ભાઈ પ્રસંગ હોય એટલે મીઠાઈ તો જોયો, મતલબ કે ઓફિસનું ઓપનિંગ હતું. તો ઓપનિંગમાં ભાઈ બધાનું મોઢું મીઠું કરવા માટે પેંડા જોઈએ, તો એ પેંડા લેવા માટે ગયો હતો. તમે આ બધું નહીં સાંભળો, તમે ભાઈ જઈને પહેલા તો ક્લિપ એન્જોય કરો, પછી હું તમને પાછો મળું. આવી રીતે કંઈક મસ્ત મજાનું ભાઈ ઓફિસનું ઓપનિંગ હતું, અને મુખ્ય મહેમાનમાં હરિમામા નકુમ અને સાથે સાથે મનસુખભાઈ ગુર્જર, જે પીઆઈની અત્યારે ફરજ બજાવી રહ્યા છે ગુજરાત પોલીસમાં. તો એમને પણ ઇન્વાઇટ કર્યા હતા. એમના હાથે મસ્ત મજાનું ઓફિસનું ઓપનિંગ કર્યું, રિબિન કપાવી, તમે જોયું એ પ્રમાણે. અને ભાઈ મસ્ત મજાનો દિવસ ગયો. અને અત્યારે હું 2:30 વાગે ત્યાંથી એટલે નીકળી ગયો છું. અત્યારે કથા હોતન છે, પણ મારે ભાઈ છે ને જરૂરી કામકાજ મને યાદ આવી ગયું. યાદ તો નહીં પણ હતું જ તે આજના શેડ્યુલમાં, જે ભાઈ આજે ને આજે ખતમ કરવું પડે એમ હતું. તો મેં દાદા પાસેથી રજા લઈને હું નીકળી ગયો. જો આ કામ પતી જશે અને ટાઈમસર પહોંચાશે તો આપણે જઈશું અને ભાઈ મસ્ત કથા એન્જોય કરીશું. પણ સૌથી પહેલાં તો હું ઘરે જાઉં, થોડાક ભાઈ ડોક્યુમેન્ટ્સ લેવાના છે. એ ડોક્યુમેન્ટ્સ લઈને પછી હું ભાઈ જે કામકાજ છે બધા કામકાજ ફિનિશ કરી નાખું. હું આવી ગયો છું ઘરે, ને ભાઈ ઘરે છે ને ચાકા જામ જેવી મસ્ત મજાની ભેળ બની ગઈ છે. બપોર પછીના વાગી ગયા છે અત્યારે 4:30. સોરી 4:30 નહીં ભાઈ 5:30. જોજો ભાઈ મસ્ત ચાકા જામ રામભાઈ માટે મસ્ત મોળી નીકળી ગઈ છે. બાકી જણાવજો બા, હાઉ આર યુ? ઓકે 2 મિનિટ ખમી જાઓ, ચાલ. નહીં આમ જ નહીં જો, અમારો છોકરો જો ભાઈ ઉઠીને આવી રમશે. શું કરો છો જણાવો. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યસ, કેમ છે તબિયત પાણી? બસ રેડી. તો તમને દરરોજ ભેળ બનાવવાનું શું તમને ઓલું થાય છે આમ અંદરથી? ખાવાનું થાય છે, મન થાય છે. ઓકે વેરી ગુડ. ખાતું રહેવાનું. ખાધે પીધે માણસો સુખી હોવા જોઈએ, બરોબર ને મંજુબેન?
ગુડ હા. ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત આજ પાણી તો તમે તમારા? સવારના જ વયા ગયા. યસ, મને સવારમાં દેખાણા હું જ જોતો નહીં. જગદીશ દાદાની ઓફિસનું તમે તો ઓપનિંગ હતું દેખાણા જ ત્યાં. નહીં આજ, અટાણ યસ, એટલે કેમ નતો દેખાણો? સવારમાં તો નહોતી ઉઠી, હું જાતો હતો ત્યારે. છે ને જા બાપા સીતારામ. બાપા નહીં સીતારામ. ફોન, નહીં સમાચાર, કાંઈ કાંઈ નહીં, દેના, કેમ? કાંઈ દેના. ફોન તો બે શોભાના આવ્યા હતા, ખાવા આવશો કે હા, નહીં? ઈ તો અમારે જ કરવા પડે. કરવા થાય ન થાય. કેમ કરીએ ફોન યસ. કે મમ્મી શું કરો છો બધા એમ. ભાઈ બાકી ચાકા જામ જેવી ઈ તો મોજ ઘેરેથી આવી ગયા ગઈ પછી હતી. સીતારામ. બાકી અમારે રામભાઈ છે ને અત્યારે ભાઈ અહીંયા બધું લઈને જાવણી બાવણી લઈને આવી ગયા છે. જોવો છો, મસ્ત ટબુડી છે તી શું છે? વાટકી છે બે, ભગવાનની વાટકી છે ભાઈ, જે ભગવાનને થાળ ધરીએ ને, જેમાં બધું આપણે પીરસીએ, એ લઈને અહીંયા આવતો રહ્યો છે. ન્યા શું છે રામને? હાઈગુ. આ શું છે રામને? આ હે મોહ છે? મોહ છે મોહ. એ નથી ખાવાની, આ ખાવાની. કઈ ખાવી દીકુ? આ કે આ આ ખાઓ. મોઢે પાણી છે ને આવે. મોળ કેટલી મૂકે એને? ઢોળી હોતે ને જોવો. એ એવું થયું દીકા? મજા આવી ગઈ. મજા આવી? લે આ તીખી નથી. લે આ મોળી, આ મોળી લે. આ સાસ લે. આજે તો ઓછાડા પેલી સાસ. આલે આ છાટ. પપ્પા પીવો. ઈ મોળી છે. એક મમરો છે. શું છે? તીખું લાગ્યું એટલે ખાશો? હા, મને એ તો દે. ખાધું ને બહુ. દેખો પેલા બુધન પપ્પાને તો દ્યો. આપણે બુધન ડોસ આ તો એમ દૂધ પી લેતા હોય તો હું જોઈ છોકરા જોઉં છું. કાંઈ નથી પીતો. ક્યાં પીવે? દેખાડ તો, દેખાડ તો ક્યાં પીવે છે? કાંઈ પીતો દીધી? કાંઈ નહીં પીવે. તું પી રામ? હે એમ પીતું? પીતો પીતો ગ્લાસમાંથી હાથે પીતો. એ દેખાડ તો પપ્પાને કેમ પીવે રામ? એક હાથે ઊંચો કરીને પીએ. ઓ રામ આગળ આ બાજુ ફેરતો. અરે વાહ, પીતો. ઓપકો આવી ગયો. ભૂઈકો નથી છોકરો અમારે ભાઈ. કાંઈ વાંધો નહીં. આવી રીતના રામભાઈની બાગેજીકી ચાલે છે. મસ્ત મજાની ભાઈ ભેળ ભેળ ખવાઈ ગઈ છે, મજા આવી ગઈ. ગોર બટેકાના શાક સાથે ભાઈ મસ્ત ગરમા ગરમ રોટલી અને સાથે ભાઈ મસ્ત કેરી લઈ લીધી છે. રામભાઈ પણ અમારી સાથે બેસી ગયા છે. એ ખાય છે ભાત. મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ જમી કાઢવીને અત્યારે કરી દીધી છે ઘરે સપ્તાહ શરૂ, મતલબ કે લાઈવ ચાલે છે. તો બા તો આવતા નથી, તો બાના માટે મસ્ત ભાઈ ટીવીમાં જ આપણે લાઈવ શરૂ કરી દીધું છે. હું થયું દીકા કેમ દોડીને આવ્યો? હે ભાઈ મારે જ આવું છે વાડીમાં, પણ મમ્મી કહે છે 5-10 મિનિટ બે છે, જેથી કરીને રામભાઈ પાછળ ન આવે અને આટલી વારમાં મમ્મી શોભા અને બા એકદમ કમ્પ્લીટલી જમી લે. હું જતો તો ગાઈસ સપ્તાહ સાંભળવા માટે અને ભાઈ મને વચ્ચે છે ને નીચે ઉતરતા જ દેખાઈ ગઈ મસ્ત મજાની રંગોળી. શોભાએ બનાવી છે કંઈક આવી રીતના શુભ વિવાહની રંગોળી, કારણ કે આજે છે ભાઈ રૂક્ષ્મણી વિવાહ. આપણે સપ્તાહમાં જે કંઈ આવતા હોય ને, અધ્યાયમાં જે કંઈ આવતું હોય ને એ રીતના રૂક્ષ્મણી વિવાહ છે. તો આજે આપણે એ મસ્ત માણવાના છીએ. દ્વારકાધીશ છે ધીશ કી. હું તો વ્રજમાં ગઈને મારું મનડું મોયું. હું તો મારી જાગી પૂર. વિજયભાઈ જે દાનભેટનું કાઉન્ટર સંભાળે છે તે
એ પણ ગવર્મેન્ટ સર્વન્ટ છે અને ક્લાર્ક છે. એમને પણ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. અને મેહુલભાઈ એ એનિમલ ડોક્ટર છે, એ પણ ગવર્મેન્ટ જોબ કરે છે, એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. અને આ તકે આપણી સોસાયટીને આપણે કેમ ભૂલી જઈએ?